હેલો દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આવી ગયા છીએ ને આજે આપણે ડ્રીપમાં ખાતર ચડાવવાનું છે, કારણ કે આવડી કેરી થઈ ગઈ છે અને એમાં પોષણની જરૂર હોય છે. તેના માટે આપણે ડ્રીપમાં ખાતર ચડાવીશું અને કયું ખાતર ચડાવીશું તે પણ તમને બતાવીશું અને કઈ રીતે ખાતર ચડાવવાનું છે ડ્રીપમાં તે પણ તમને બતાવીશું. તો વિડીયોને પૂરો જોજો અને મિત્રો વિડીયોને લાઈક ને શેર કરજો અને મારા વિડીયોમાં નવો હોય તો સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો મિત્રો આપણે પૂરી પ્રોસેસ જોઈ ડ્રીપમાં કેવી રીતે ખાતર ચડાવવાનું છે અને જો આવડી કેરી થાય એટલે ખાતર ચડાવવાનું છે. પોષકનું ખાતર છે, તો કયું ખાતર ચડાવીશું તે તમે જુઓ. ચાલો તો પૂરી પ્રોસેસ તમને બતાવું. મિત્રો તો પહેલાં આટલું ટીપણું ભરી લેવાનું છે અને આ છે વેન્સ્યુરી આપણી, તો તેમાં આપણે ખાતર ચડાવવાનું છે. ટીપણું એટલું ભરી લીધું. મિત્રો આ છે આપણું ખાતર, એમોનિયમ સલ્ફેટ. મિત્રો આ છે પોષકનું ખાતર. અત્યારે મૂળમાં જરૂર હોય ગ્રોથની અને કેરી લાગી હોય, ખાખડી લાગી હોય તો એને પોષક માટે જરૂરી હોય. તે માટે આપણે કલમે 2 કિલો ખાતર નાખવાનું છે. અત્યારે આપણે 80 ઝાડવા છે આપણે, તો એમાં આપણે 2 થેલી ખાતર નાખીશું. અને જો આ ડ્રીપમાં ચડાવવાનું છે તો તમને બતાવીશ કઈ રીતે ચડાવવાનું છે તે. પહેલાં તો હું ખાતરની થેલી ખોલી લઉં. મિત્રો આ ખાતર ખાંડના દાણા જેવું આવે છે જુઓ, અને આને ધીમે ધીમે ઓગાળવાનું છે. અને ડ્રીપમાં ચડાવ્યો પહેલાં 1 કલાક આપણે ઓગાળી દેવાનું છે, એટલે સારું ઓગળી જાય. તો આવી રીતનું નાખવાનું છે. અને એક થેલી આ ટીપણામાં 1 થેલી નાખવાની છે 50 કિલોની. અને પછી આપણે અને પૂરી રીતે હલાવવાનું છે. મિત્રો આ રીતે ખાતરને નાખ્યા પછી હલાવવાનું છે, એટલે ખાતર ઓગળી જશે. પાવર આવી ગયો છે ને આપણે મોટર ચાલુ કરીને પછી ડ્રીપમાં પાણી ચડાવી દઈશું. તો તમે જુઓ કઈ રીતે ચડાવવું છું. પહેલાં આપણે ઓટોમાં નાખી દઈ. ચાલુ થઈ ગયું છે. હવે હું તમને બતાવું કે કઈ રીતે આપણે ડ્રીપમાં પાણી ચડાવવાનું છે. પહેલાં આપણે વાલ ચાલુ કરવાનો છે. આવડો વાલ ચાલુ કરી દીધો. હવે આપણે ફૂટવાલ નાખી દેવાનો છે આમાં. ફૂટવાલ રહી ગયો. ફૂટવાલ ઉપર વહી આવે એટલા માટે આપણે લાકડું રાખી દેવાનું છે, જેથી કરીને ફૂટવાલ ઉપર ન આવી શકે. હવે આપણે આ વાલ હાલ ખુલી ગયો છે ને હવે આપણે આને ચાલુ કરી દઈશું. પછી આને થોડો દબાવશું એટલે અવાજ આવવા મળશે. જોજો અવાજ આવે એટલે તમારે માનવાનું કે પાણી ઉપાડે છે. દબાવવાનો છે. હવે અવાજ આવવા માંડ્યો.
અવાજ આવે છે એટલે માનવાનું કે પાણી ઉપાડે છે. જુઓ ઓછું પણ થવા મળશે આપણે ફટોફટ. અહીં જુઓ જેવું પાણીમાં કડ પડી ગઈ છે. આ રીતે ડ્રીપમાં પાણી ચડી જાય છે. હવે તમને બતાવું આ કેવું પ્રેશર આવે છે. ત્યાં પણ સારું પ્રેશર આવશે. અહીં પાણી કપાઈ ગયું છે તો પણ પ્રેશર આવશે. હવે આપણે જોઈ આવીએ જ્યાં પાણી નીકળે છે ત્યાં કલમુમાં. મિત્રો જો ખાતર ચડવાનું ચાલુ થઈ ગયું છે અને એટલું પાણી કાઢે છે કારણ કે પ્રેશર ઘટી ગયું છે, પાણી કપાઈ ગયું છે. આવી રીતનું એટલું પાણી કાઢે છે મિત્રો અત્યારે તો, કારણ કે પ્રેશર હાવ ઘટી ગયું છે, 50% થઈ ગયું છે ને પાણી ખેંચવાનું ચાલુ થઈ ગયું છે. ખાતરવાળું પાણી છે મિત્રો. તો હવે તમને બતાવું કે ટીપણું અત્યારે કેટલું ઊણું થઈ ગયું છે તે. મિત્રો તો આટલું ટીપણું ઊણું થઈ ગયું છે. હજી સહેજ વાલ દબાવીએ શું થાય કેટલું. બહુ નથી દબાવવો કારણ કે દબાણ મોટરને આવે. તો મિત્રો તમે જોઈ શકો છો આટલું પાણી ઉપાડી લીધું છે. ટીપણું આટલું ભર્યું હતું એટલું ઉપાડી લીધું. તો હમણાં અડધી પોણી કલાકમાં પાણી ખેંચાઈ જશે. મિત્રો અડધી કલાકમાં આખું ટીપણું ચડી ગયું છે ખાતરનું. તો તમે જોઈ શકો છો. હવે હું પાછી બીજી ઠેલી માટે આપણે ટીપણું ભરી રહ્યો છું અને તે પાછું આપણે આવી ગયું છે બીજું ખાતર તેનું. મિત્રો તો આપણે આવી રીતે પોટેશિયમ સલ્ફેટ ખાતર ચડાવ્યું છે અત્યારે. ખાખડી આવડી થઈ હોય ત્યારે, કારણ કે અત્યારે આવડી થઈ એટલે પોષણ માટે બહુ જ ખાતરની ગમે તે પોષણ તત્વની જરૂર હોય છે. એટલા માટે આપણે બાગાયતવાળા સાહેબને પૂછીને આપણે ખાતર ચડાવ્યું છે. હમણાં ડાયરેક્ટ નથી ચડાવ્યું. તો મિત્રો એણે એમ કીધું કે કલમ દીઠ 2 કિલો ખાતર ચડાવવાનું, એટલે આપણે 80 જાળવા માટે આપણે 2 ઠેલી ખાતર લઈ આવ્યા, 100 કિલો ખાતર લઈ આવ્યા. તો મિત્રો આ ખાતર બહુ જરૂર છે, તમે ચડાવી શકો છો ને 1000 રૂપિયાની ઠેલી સબસિડીમાં આવે છે મિત્રો. તો લઈને તમે ચડાવી દો. કેરી ભાગમાં હોય તો થાય ને પોષણ મળવું હોય તો મળે. આપણે તો ટ્રાય કરી છે. તો મિત્રો મારા વિડીયોને લાઇક ને શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને મારો નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ. બાય બાય.